નમસ્તે મિત્રો, જેસ્ટી રેસિપીસમાં તમારું સ્વાગત છે। શિયાળાની સવાર હોય અને ગરમાગરમ કંઈક હેલ્ધી ખાવાનું મન થાય તો આજની રેસિપી તમારા માટે એકદમ પરફેક્ટ છે। હા મિત્રો, આજે આપણે બનાવીશું સ્વાદથી ભરપૂર અને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક એવા બાજરાના પુડલા। ચાલો તો રસોઈની મજા સાથે શરૂ કરીએ આજની સુંદર રેસિપીને। બાજરાના પુડલા બનાવવા માટે એક વાટકી ઘાટી ખાટી છાશ અથવા દહીં લેશું। 1/4 ટીસ્પૂન હળદર, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી અજમો, જેને હાથેથી મસળીને નાખીશું। તો આ બધા મસાલાને મિક્સ કરી લેશું। હવે પિંચ હિંગ નાખીશું। હિંગ નાખવાથી પુડલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। પછી 1/2 વાટકી બાજરાનો લોટ ઉમેરીશું। અડધી વાટકી ચણાનો લોટ નાખી બેટરને તૈયાર કરી લેશું। જરૂર પ્રમાણે છાશ ઉમેરીશું। તો પેલા મેં 1 કપ છાશ નાખી હતી અને અત્યારે 2 કપ છાશ ઉમેરી છે, તો ટોટલ મેં અહીં 3 કપ છાશ લીધી છે। પુડલા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે, તો આ બેટરને હાથથી અથવા ચમચાથી થોડું ફેટી લેશું અને તેને 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ કરવા દેશું। 10 મિનિટ થઈ ગઈ છે। હવે વઘારિયામાં 3 ચમચી તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી સફેદ તલ, 10 થી 15 મીઠા લીમડાના પાન, 1 ચમચી લીલા તીખા સમારેલા મરચા, 1 ચમચી સમારેલું લસણ, 1 ચમચી લીલા ધાણા ઉમેરીને વઘારને બેટર ઉપર નાખીશું। 1 બાઉલ જેટલી ઝીણી સમારેલી ડુંગળી નાખીશું। ઘણા લોકો ડુંગળી ખાવાનું પસંદ નથી કરતા, તો તમે ડુંગળીને સ્કીપ કરી શકો છો। ડુંગળી વગર પણ આ પુડલા ખૂબ જ ટેસ્ટી બને છે। પિંચ સોડા ઉમેરી તેના ઉપર અડધા લીંબુનો રસ નીચોવીશું, જેથી સોડા એક્ટિવ થાય। બસ, પુડલા માટેનું બેટર રેડી થઈ ગયું છે। હવે પેનમાં 1 ચમચી તેલ મૂકી તેમાં તલ નાખીશું। તલ ફૂટે એટલે તેમાં બેટર નાખીશું અને મીડિયમ ફ્લેમ પર બેક થવા દેશું। પુડલું નીચેની સાઈડ સરખી રીતે બેક થઈ જાય એટલે બીજી સાઈડ ફેરવી લેશું। સાઈડમાં થોડું તેલ મૂકીને બેક થવા દેશું। તો પુડલું બંને સાઈડથી સરખી રીતે બેક થઈ ગયું છે। તો પ્લેટમાં નીકાળી બાકીના બેટરમાંથી પણ આ રીતે પેનમાં તેલ મૂકી તલ નાખી બેટર નાખીને પુડલા તૈયાર કરી લેશું। તો મિત્રો, આજે આપણે શિયાળાની આ ખાસ વાનગીને તૈયાર કરી લીધી છે। ગરમાગરમ બાજરાના પુડલા, જે દહીં અને લાલ લસણની ચટણી કે લીલી ચટણી સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે। જ્યારે બહાર ઠંડી હોય ત્યારે આ પુડલા આપણા શરીરને ગરમ પણ રાખશે અને સ્વાદથી પણ આનંદ આપશે। તો આ રેસિપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને પણ ખૂબ જ ભાવશે। તો તમને આજની રેસિપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને હા, ચેનલ જેસ્ટી રેસિપીસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવી સ્વાદિષ્ટ અને શિયાળાની સ્પેશિયલ રેસિપી સાથે।